બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાંકરેજના બુકોલી જમણપાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું। ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતા એક મશીન અને 12 ડમ્પરને જપ્ત કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત હતી, જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે। ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કર્યાની જગ્યાની માપણી પણ કરી છે અને આ જગ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે।